એક વાત કહું તમને જરૂર ગમશે અને તમે સુખી પણ થશો. પહેલું કામ છે ને એ શરીરને સાચવવાનું. શરીરને એટલે આપણા સારો ખોરાક આપવો. બીજું, મનને છે ને સારા વિચારો આપવાના. સારી બુકો વાંચવી, સારા પોડકાસ્ટ જોવા, સારા વિડીયો જોવા અને સારા વ્યક્તિઓ સાથે સત્સંગ કરવો, એટલે તમને ફાયદો થશે. હવે આવ્યું ત્રીજું, સેવા. તમારાથી બને ને એટલી સેવા કરવી. એ અદૃશ્ય શક્તિ છે ને એ કામ આવશે, એ તમારા માટે કામ કરશે. હા, પણ મકાન વેચીને સેવા કરવા જતા નહીં હો, એ ન કરતા. ચોથું, થોડી બચત કરવાની. બચત કરશો ને અને પાછી તેને એવી જગ્યાએ રોકાણ કરો કે જેથી કરીને આવક થાય. કરશો ને આટલું કરશો ને એટલે તમને ખૂબ ફાયદો થશે. મને આશા છે કે તમે જરૂર કરશો. હવે મળીશું નવા વિચારો સાથે. આભાર.